ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના જનસંપર્ક કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજવામાં આવ્યો હતો। નાગરિકોને સરકારી સેવાઓના લાભ માટે ધક્કા ન ખાવા પડે અને લાંબી લાઈનોમાં ન ઊભા રહેવું પડે તે માટે ડભોઈ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતાના કોલેજ રોડ પાસે આવેલ જનસેવા કાર્યાલય ખાતે આજે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન ડભોઈ નગર અને તાલુકાના નાગરિકો માટે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થીઓએ વહેલી સવારથી જ કેમ્પમાં આવી આયુષ્યમાન કાર્ડ તથા PMJAY કાર્ડનો લાભ લીધો હતો। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત પાલિકા પ્રમુખ બિરેન શાહ, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, અલ્પેશ શાહ, નીરવ પટેલ તથા ભાવેશ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ ખાતે ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે અઠવાડિયે એકવાર આયુષ્યમાનના કાર્ડ અને PMJAY કાર્ડ માટેના કેમ્પ રાખવામાં આવે છે। મોટી સંખ્યામાં લોકો એમાં ભાગ લઈ રહ્યા છે અને આજે પણ અહીંયા આ કેમ્પ હેઠળ લગભગ 100 જેટલા લોકો એમના કાર્ડ અહીંયાથી કરાવ્યા છે। હું આપના મારફત પર ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે જે કોઈ આવા કાર્ડથી વંચિત હોય એ લોકોએ કાર્ડ કરાવવા માટે અહીંયા સંપર્ક કરવો અને કદાચ છે ને કોઈથી બેડમાં હોય ને ઉઠીને બહાર નીકળી ના શકતા હોય તો અહીંયા આગળ જાણ કરવામાં આવશે તો એમને ઘેર આવીને પણ આ કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે। આ સરકારની આ યોજનાઓનો લાભ તમામ નાગરિકો લે એના માટે ભારતીય જનતા પક્ષ દ્વારા આ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તો એનો સૌએ લાભ લ્યો એવી આપના મારફત અપીલ કરું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।